હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તમારું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો જો હવે આપણે ઓફિસેથી ઘરે પહોંચી ગયા જેવી ને હું ને કાકા ને અમે બેઠા છે ને બાજુમાં જીયાંશભાઈ આપણે લેશન કરે છે. આપણા કાકા છે. આમની પણ ચેનલ છે યુટ્યુબમાં, લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. હસમુખ મિત્તલ બ્લોગ જોવાનું ભૂલતા નહીં હો. સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને લાઈક કરજો, કોમેન્ટ જરૂર કરજો. કેવા વિડીયો ગમે છે, કોમેડી ચેનલ છે આપણી, બહુ મજા આવશે મિત્રો. એકવાર સબસ્ક્રાઇબ કરીને જોજો. હા. હેલો મિત્રો, કેમ છો? તો હવે આપણે જવાનું છે વસ્તુ લેવા. હું ને કાકાભાઈ નીકળી ગયા છે. પાર્સલ લેવા જવાનું છે. તો આપણા કાકા બાઇક ડ્રાઇવિંગ કરે છે. એરિયામાં હાઈવી ગાડી તમે કેજો. આ એરિયામાં જો સુરત થી કોઈ જોતું હોય તો કયા એરિયામાં ગાડી હાંકવી જોઈએ એ કોમેન્ટમાં જણાવજો કે કયા એરિયામાં ગાડી જાય છે. જો આમ વચ્ચે ચોકડી પડે છે. કોઈ સુરત થી જોતું હોય ને ખ્યાલ આવતો હોય કોઈને તો કેજો કોમેન્ટમાં. હવે આપણે સામેની સાઈડ જવાનું છે. અહીંયા મસ્ત કોલ્ડિંગ મળે. લાઇટિંગોની દુકાન આવી ગઈ છે. કોઈને બાઇકમાં ટ્રેક્ટરમાં લાઇટ ફિટિંગ કરાવી હોય તો અહીંથી લઈ જજો. ખેતલા પાટી સ્ટોલ આવ્યો છે. જોવો ભીડ, જોવો ખેતલા પાટી સ્ટોલની. હા, સર્કલ કોઈને યાદ હોય તો કમેન્ટમાં જણાવજો કયું સર્કલ છે. સર્કલ નું નામ કહેજો કોમેન્ટમાં. હેલો મિત્રો, તો જો હવે અમે પાછા રિટર્ન થઈ ગયા છે. અમારે જે પાર્સલ કહેવાનું હતું એ દઈ દીધું ને પાર્સલ લીધું છે બીજું. ને હવે અમે રિટર્ન પાછા ઘર તરફ જઈ રહ્યા છીએ. દ્વારકા જવું હોય ને તો આ સમય ટ્રાવેલ્સમાં મળી જશે બધાને. દ્વારકા જવું હોય તો સમય ટ્રાવેલ્સમાં જઈ શકો છો. જય દ્વારકાધીશ. આ બધી બસો દ્વારકા જઈ રહી છે. તમારે કોઈને જવું હોય તો દ્વારકા. ને આપણે અક્ષયભાઈ નું મેડિકલ. હવે આપણે પાછા કયા એરિયામાં જઈ રહ્યા છીએ એ એરિયાનું નામ કહેજો કોમેન્ટમાં કે કયો એરિયો છે. આ 4 રસ્તા પડે છે જો.
સ્વામી વિવેકાનંદ પાન સેન્ટર. ને હવે આપણે પહોંચી ગયા છીએ આપણી સોસાયટીમાં. તો હવે આપણે તમને ઘરે જઈને દેખાડીશું પાર્સલ. હેલો મિત્રો, તો હવે આપણે જોઈ છે કે પાર્સલ માંથી શું નીકળે છે. જોઈએ આપણે. ઓહ, આ તો સ્પ્રે નીકળ્યો. કાકા એ તો ક્યાં ઠેર લાંબો ધક્કો ખવડાવ્યો. હવે આમ તો સ્પ્રે આ તો ઓનલાઈન મળી રહે. આપણને એમ શું કાંક મોટી વસ્તુ હોય છે, હારી હારી છે કાંક વસ્તુ જે આપણે યુટ્યુબ માટે કામ લાગે એવી, પણ આ તો સ્પ્રે નીકળ્યો છે. કાંઈ વાંધો નહીં, આનાથી આપણે આને યુઝ કરશું. બાય બાય.